અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી કાંડનો મામલો સામે આવ્યો છે। કૌભાંડમાં એએમસીના પૂર્વ અને વર્તમાન કર્મચારીઓની સંડોવણીની ચર્ચા છે। કારંજ પોલીસે 3 ઉમેદવારોના નિવેદન લીધા છે। સેન્ટ્રલ ઓફિસના કેટલાક કર્મચારી અધિકારીઓના નિવેદન લેવામાં આવે તેવી પણ સંભાવનાઓ છે। મ્યુનિસિપલ તંત્ર તરફથી 3 ઉમેદવારોના પ્રોબેશન ઓર્ડર રદ કરવામાં આવ્યા। ત્રણેયમાંથી એક ઉમેદવાર હાલ શહેરના એક વોર્ડમાં પીએચએસ તરીકે ફરજ બજાવતા કર્મચારીની પુત્રી છે અને એક ઉમેદવાર કોર્પોરેશનમાં અગાઉ પણ ફરજ બજાવનાર એક અધિકારીના સંબંધી હોવાની ચર્ચા છે। પોલીસ રોજ અધિકારીઓ અને કર્મચારીઓના લઈ રહી છે નિવેદન। અમદાવાદમાં ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં થયેલી ગેરરીતિનો જે મામલો છે, સેન્ટ્રલ ઓફિસને ધરપકડ કરાયેલા હેડ ક્લાર્ક પુનિત સથવારાની પૂછપરછમાં ખુલાસો થયો છે। પુલકિત અને મિત્રોએ રેકોર્ડ ખરીદ્યું હતું અને ઝીંગા ફાર્મ પણ ખરીદ્યું હતું। તો રોકડે ઝીંગા ફાર્મ ખરીદવામાં આવ્યું હતું। નળ સરોવર પાસે ઝીંગાના ફાર્મની ખરીદી કરી હતી। મિત્રોએ સાથે મળીને 88 લાખની આસપાસનું આ ઝીંગાનું ફાર્મ ખરીદ્યું હતું। પુલકિતે તેના 12 જેટલા મિત્રોને પૈસા આપવાના હતા પરત। પુલકિતે 3 ઉમેદવારો પાસેથી 5 થી 8 લાખ રૂપિયા સુધીની રકમ પણ નક્કી કરી હતી। પુલકિત સથવારા 12 વર્ષથી પરીક્ષા લેતો હતો। સિનિયર અધિકારીઓ ક્યારે શું તપાસ કરે છે તેનો પુલકિતને ખ્યાલ નહોતો। સંવાદદાતા ઉદય અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, આજે સમગ્ર મામલો સામે આવ્યો છે, કાર્યવાહી કેટલે પહોંચી છે ગેરરીતિના મામલામાં? દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો પુલકિત સથવારાની જે ધરપકડ થઈ છે ભરતી કૌભાંડની અંદર જે એને કૌભાંડ આચરેલું હતું અને તેની સંડોવણી સામે આવી હતી, ત્યારબાદ જે છે અત્યારે રિમાન્ડ ઉપર છે। રિમાન્ડ ઉપર અમદાવાદની કારંજ પોલીસ તપાસ કરી રહી છે। આ કારંજ પોલીસની તપાસની અંદર દિવસે ને દિવસે ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે જો આજની વાત કરવામાં આવે તો પુલકિતે એક ઝીંગા ફાર્મ લીધું હતું નળ સરોવર પાસે, જેની પૈસાની ચૂકવણી કુલ 80 લાખથી વધુ કરવાની હતી અને આ પૈસા એણે પોતાના મિત્રો પાસેથી મેળવ્યા હતા અને એ પૈસાની ભેગા કરવા માટેથી આ ભરતીની અંદર કૌભાંડ આચર્યું હોય। જે ઉમેદવારો નક્કી કર્યા હતા ઉમેદવારો પાસેથી 5 થી 8 લાખ રૂપિયા સુધીનું એને રકમ નક્કી કરી હતી અને આ પૈસા એ પોતે જે ઝીંગાનું ફાર્મ લીધું હતું ત્યાં ચૂકવવા નહોતા, એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। ત્યારે અમુક જે એમસીના કર્મચારી અને અધિકારીઓ જે પૂર્વ અને વર્તમાન હોય એમની પણ સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે અત્યારે પોલીસ ખરાઈ કરી રહી છે અને સાથે એ પણ તપાસ કરી રહી છે કે એમનો રોલ શું છે, ક્યાં એમની પોતાની ભૂમિકા ભજવેલી છે અને એની સાથે કોણ કોણ સંકળાયેલું છે, તમામ મુદ્દાઓ પર અત્યારે તપાસ ચાલી રહી છે। દીક્ષિતા, બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ। તો ગેરરીતિનો જે મામલો છે તેમાં હવે પૂછપરછમાં ખુલાસાઓ બીજા પણ થઈ શકે છે તેવી શક્યતાઓ દેખાય।